સરકેશ્વર મહાદેવ મંદિરના 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક સમુદ્રના કિનારે આવેલા પૌરાણિક શંખેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમસ્ત વઢેરા ગામના લોકો દ્વારા 1.25 લાખ બિલીપત્ર અર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। વર્ષો જૂનું સરકેશ્વર મહાદેવ મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું મહત્વ કેન્દ્ર છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। 1.25 લાખ બિલીપત્ર અર્પણના ધાર્મિક આયોજનમાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ મહાદેવના દર્શન અને પૂજા કરી રહ્યા છે અને સ્થાનિકોના લોકોના જણાવ્યા મુજબ સરકેશ્વર મહાદેવ પ્રત્યેની વર્ષોથી લોકોની અટૂટ શ્રદ્ધા જોડાયેલી છે। દર સોમવારે અહીં વિવિધ ધાર્મિક પૂજા કરવામાં આવે છે। આસપાસ તેમજ બહાર ગામથી લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે। જે કે સિંગલ સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ। આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જે અમે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે 1.25 લાખ બિલીનું આયોજન કરીએ છીએ। દર વર્ષે શ્રાવણ માસના પહેલા સોમવારે હોય છે। જે વઢેરાથી, બલાણાથી, રોઈસાથી બધા મોટા ભાઈ ભક્તો શ્રાવણ માસના પહેલા સોમવારે બિલીનું આયોજન કરી એમાં ભાગ લેવા અને બધા ભાવભક્તિથી હાજર રહે છે। આપણે સરકેશ્વર મહાદેવ બોલો, શ્રી સરકેશ્વર દાદાની જય। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષિમામૃતમ વિઘ્નેશ્વરાય વરદાય કસ્રોપ્રિયાય લંબોદરાય સકલાયમ જગત્પિતાયમ નાગાનનાયમ શ્રુતિયગ્ને વિભૂષિતાયમ ગૌરીસુતાયમ ગણનાથ નમો નમસ્તે। આજે સરકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે। આજે 500 વર્ષ કહે છે આપણા બધા વડીલો। અને આજે વઢેરા ગામ સમસ્ત બિલીપત્રનું આયોજન રાખેલ છે। દર વર્ષે બિલીપત્ર ચડાવે છે બધા શ્રદ્ધાળુ, યાત્રાળુ, ભાવિકો, ભક્તો, સંતો, મહાપુરુષો બધા પધારે છે અને ભોજનનો પ્રસાદ પણ રાખીએ છીએ અને હર વખતે આ બધા ભાવપૂર્વક ભગવાનને ખુશી કરીએ છીએ અને બધા બિલીપત્ર ચડાવી ભગવાનનો ચરણે નમન કરી અને ભોળિયાનાથનો આશીર્વાદ લઈએ છીએ। આપણે ઘણા વર્ષોથી પરંપરા પ્રમાણે દર શ્રાવણ મહિનાના સોમવારે બિલીપત્રનું આયોજન કરીએ છીએ। તેમાં ગામના બહોળી સંખ્યામાં બધા ભાઈઓ હાજરી આપે છે। ગામનો સહકાર પણ સારો રહે છે અને સમસ્ત આયોજન ઘણા લાંબા સમયથી બહુ સફળ રીતે થાય છે। 1.25 લાખ